તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે સાણંદ જીઆઈડીસી અને કંપનીમાં ઉપરવાસના પાણીનો ભરાવો થયો છે, જેના પગલે ટ્રાન્સપોર્ટને અસર થતા રોજના ₹100 કરોડનું ટર્નઓવર ઠપ થઈ જવા પામ્યું છે. હવે સુરતમાં દેશની બીજી વોટર મેટ્રો સર્વિસ ચાલુ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી. જો કે આ સર્વિસ શરૂ થશે તો કેરળના કોચી બાદ દેશમાં સુરત આ સર્વિસ આપનાર બીજું અને ગુજરાતમાં પ્રથમ શહેર બનશે. કંગના રનૌતની ઇમરજન્સી પર પ્રતિબંધ મુકાઈ ગયો છે. તેની ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં સપડાઈ હતી. આખરે આજે ફિલ્મને બ્લેકઆઉટ કરવામાં આવી છે. ખેડૂતોના આંદોલનના 200 દિવસ પૂરા થવા પર કુસ્તીબાજ વિનેશ ફોગાટે શંભુ બોર્ડર પર ખેડૂતોના વિરોધ સ્થળ પર પહોંચી હતી. તેણે કહ્યું કે અહીં બેઠા 200 દિવસ પૂરા થઈ ગયા છે, તે જોઈને દુઃખ થાય છે. કોટાબીના રેલવે સેક્શન પર ટ્રેન ઉથલાવવાનું મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું, પરંતુ પાયલટની કુશળતાથી મોટી દુર્ઘટના ટળી હતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. નોઈડાની 3જા વર્ષની કોમ્પ્યુટર સાયન્સની વિદ્યાર્થીની ઈશા સિંહે ગૂગલમાં ઇન્ટર્નશીપ મેળવી છે, જે ઘણા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે એક સ્વપ્ન હોય છે. એક્સ કંપનીના માલિક ઇલોન મસ્કને બ્રાઝિલે મોટો ઝટકો આપ્યો છે. બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશે દેશમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સની સેવાઓ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. બોડિયાના અંગકોર વાટ મંદિરનો એક વિડીયો ઇન્ટરનેટ પર ઝડપથી શેર થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ મંદિરની અંદર રિયલમાં ટેમ્પલ રન ગેમ રમતો જોવા મળે છે. હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ 2024માં 300 થી વધુ ભારતીય અબજોપતિનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં 2 મિત્રોએ નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કર્યો, જેમાં આજે 8,700 કરોડના માલિક બન્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ વચ્ચે 21 સપ્ટેમ્બરથી ઓડીઆઈ સિરીઝ રમાશે. 4 દિવસીય ટેસ્ટ શ્રેણી 30 સપ્ટેમ્બરથી શરૂ થશે.